સુરતના ઓલપાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુટલેગર અમિત ચંદુભાઈ પટેલના વિદેશી દારૂના સ્ટેન્ડ પર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અમિત ચંદુ પટેલના ઘર ગામછીની ધનસેર ફળિયું, તાલુકો ઓલપાડ, જિલ્લો સુરત અને તેની દુકાન તેના રોડ ઓલપાડ સુરત ખાતે વિદેશી દારૂ પકડી પાડી સફળ રેડ કરવામાં આવી હતી. પીપી બ્રહ્મભટ્ટ સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈની આગેવાનીમાં રેડ દરમિયાન અમિત ચંદુ પટેલને ત્યાંથી 1776 વિદેશી દારૂની બોટલ જેની કિંમત 7,29,949 સાથે 175 લીટર દેશી દારૂ કિંમત ₹35,000 સાથે દારૂ બનાવવામાં કામમાં આવતું લિક્વિડ જેની કિંમત ₹45,000 સાથે 3 મોબાઈલ ફોન જેની કિંમત 70,000, 2 વાહન જેની કિંમત 90,000 સાથે અન્ય વસ્તુઓ સાથે કુલ 17,80,040 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઓલપાડ સ્થિત અમિત ચંદુ પટેલના દારૂના સ્ટેન્ડ પર રેડ દરમિયાન ઘટના સ્થળથી બે મુખ્ય આરોપીઓ અમિત ચંદુભાઈ પટેલ ઉંમર વર્ષ 34 ગામ છીણી ધનસેર ફળિયું ઓલપાડ સુરત, નટવરભાઈ ઠાકોરભાઈ પટેલ ઉંમર વર્ષ 45 ગામ છીણી ધનસેર ફળિયું ઓલપાડ સુરત નાને પકડી બીજા આરોપીઓ વિશાલ નાવિક રહે દમણ વિદેશી દારૂના સપ્લાયર, સાગર પાટીલ રહે દમણ વિદેશી દારૂના સપ્લાયર, વિશાલ નાવિક નામક દારૂ માફિયાઓને વોન્ટેડ જાહેર કરી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ક્વોલિટી કેસ દાખલ કર્યો હતો. તમે જોઈ રહ્યા છો સેવા ન્યૂઝ ગુજરાત. કેમેરામેન જગન્નાથ નિકમ સાથે